કરો આપણે છે ને અંગ્રેજીમાં આપણે કલરો વિશે જાણવાનું છે. કલર્સ એટલે રંગો. રંગો એટલે આને કયો કલર કહેવાય? ગ્રીન કલર કહેવાય. કયો કલર કહેવાય? ગ્રીન. અને કયો કલર કહેવાય? બ્લેક. બ્લેક એટલે કાળો. અને બ્લુ. કયો કલર કહેવાય? બ્લુ. બ્લુ એટલે વાદળી. અને આને રેડ કલર કહેવાય. રેડ એટલે લાલ. આ જે કલરો છે ને એને આપણે આ ચિત્રમાં બધામાં પૂરવાનું છે. એમાં લખેલું છે જી એટલે ગ્રીન. જી એટલે ગ્રીન એટલે લીલો કલર. એટલે આમાં અહીંયા ગ્રીન કલર પૂરવાનો. કયો પૂરવાનો કલર? ગ્રીન કલર પૂરવાનો. પછી આ બીકે એટલે બ્લેક કલર. કયો કલર? બ્લેક કલર. એટલે બ્લેક એટલે કાળો કલર. એટલે આ બોલની અંદર આપણે કાળો કલર પૂરવાનો. બરાબર છે. અને આર એટલે રેડ. એટલે જે ફૂલનો કલર કેવો હોય? લાલ કલર હોય. કેવો કલર હોય? લાલ કલર હોય. એની અંદર આપણે લાલ કલર પૂરવાનો. એમાં આર જે લખેલું હોય તે લાલ કલર પૂરવાનો. વાય લખેલું હોય તે પીળો. વાય એટલે યલો. યલો એટલે પીળો કલર. અહીંયા પીળો કલર પૂરવાનો. એવી રીતે આ પતંગની અંદર આર લખેલું છે. શું લખેલું છે? આર. આર એટલે રેડ. રેડ કલર એટલે લાલ કલર પૂરવાનો. એ રીતે આપણે તમે કલર પૂરશો તો અહીંયા લાલ કલર પૂરવાનો. અહીંયા પૂરે ચાલ અહીંયા લાલ કલર પૂર. અહીંયા આવતું નથી અહીંયા આમાં લાલ કલર પૂરવાનો. કયો પૂરવાનો? રેડ એટલે લાલ. અહીંયા લાલ કલર પૂરવાનો. હવ ત્યાં કલર હોય નહીં ચાલતા બેન. એવી રીતે અહીંયા પૂર. આ ગ્રીન કલર, લીલો કલર. આ અહીંયા ને અહીંયા બસ એમ. એ રીતે બધા ચોપડીને તમારે કાલે બધા કલરથી પૂર લાવવાના. અહીંયા જી લખેલું છે એટલે ગ્રીન કલર. બરાબર ને? અને વાય એટલે યલો. રેડ એટલે લાલ. એ રીતે આપણે કલર પૂરીને આની અંદર ઓ એટલે ઓરેન્જ એટલે કેસરી કલર. ઓરેન્જ એટલે કેસરી કલર. આ બધા કલરો વિશે આપણે જાણવાનું છે આના દ્વારા, સ્કેચ પેનો દ્વારા. બરાબર. અને જે આપણને બીકે એટલે બ્લેક કલર, ઓ એટલે ઓરેન્જ કલર, આર એટલે રેડ કલર, વાય એટલે યલો કલર, ગ્રીન એટલે લીલો કલર. એવી રીતે આમ બધે જે અક્ષર લખેલા છે આપણે બધા એમાં પણ